નમસ્કાર, મારું નામ નંદાણીયા પ્રદ્યુમન લક્ષ્મણભાઈ, શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક RMS શાળા ફુલકામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2024-25 માં મારા ઇનોવેશનનું શીર્ષક છે ફંક્શન્સ વિથ ફ્લેશ. વિદ્યાર્થીઓમાં પાયાની માહિતીનો અભાવ જોવા મળ્યો, જેના કારણે બાળકોમાં અંગ્રેજી વિષય પ્રત્યે ડર અને હાવ ઉદ્ભવતો થયો. ભૂતકાળમાં શીખવેલા ગ્રામરના પુનરાવર્તન ન થવાના કારણે બેઝિક ગ્રામરમાં ઘણી ક્ષતિ જોવા મળી. અંગ્રેજી ભાષાને અસરકારક બનાવવા માટે ગ્રામરમાં ફંક્શન ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. અંગ્રેજી ભાષામાં 3 પ્રકારની વાક્ય રચનાઓ હોય છે: સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ. ઉપરોક્ત ત્રણેય વાક્ય રચના દ્વારા આપણે પરિણામ દર્શાવવું હોય, કારણ, હેતુ, વિરોધાભાસ, કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ કરવો હોય, તુલના કરવી હોય કે વિકલ્પ પસંદ કરવા હોય વગેરે માટે આપણે સંયોજકો એટલે કે કંજક્શનનો વ્યાપક ઉપયોગ કરી અસરકારક રીતે વાત રજૂ કરી શકીએ છીએ. આ નવતર પ્રયોગમાં કુલ 52 ફ્લેશ કાર્ડનો સમાવેશ થાય છે, જેમાંથી 26 ફ્લેશ કાર્ડ ફંક્શન્સના નામના હોય છે, જ્યારે બીજા 26 ફ્લેશ કાર્ડ તે જ ફંક્શનના ચાવીરૂપ શબ્દો અને ઉદાહરણો સાથેના બનાવવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ જૂથની અંદર 2 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી, 4, 5, 6 વિદ્યાર્થીઓ સુધી આ રમત રમી શકે છે. દરેક વિદ્યાર્થીના ભાગમાં 8 કાર્ડ આવે છે. સરખા વિતરણ બાદ એન્ટી ક્લોકવાઇઝ આ વધેલા કાર્ડ છે એમાંથી એક કાર્ડ વિદ્યાર્થી ઉપાડશે. પોતાની પાસે સમાવેશ 8 કાર્ડમાંથી જે કાર્ડ નહીં જોતું હોય તે કાર્ડ નીચે મૂકી અને આ નવું કાર્ડ છે એ પોતાની પાસે રાખશે, અથવા આ નવું ઉપાડેલું કાર્ડ પોતે નહીં જોતું હોય, બિનજરૂરી હશે તો ફરીથી નીચે મૂકી દેશે. ત્યારબાદ અનુક્રમે આવતો બીજો વિદ્યાર્થી એ જ રીતના આ મૂકેલું કાર્ડ જરૂર હશે તો પોતાની પાસે રાખશે, નહીં જરૂર હોય તો થપ્પીમાંથી બીજું કાર્ડ ઉપાડી અને પોતે જોડી બનાવશે. આ ક્રમશઃ રમત ચાલુ રહેશે જ્યાં સુધી કોઈ એક વિદ્યાર્થીને 4 જોડી ફંક્શન્સ અને તેના સાચા ચાવીરૂપ શબ્દોની ન બને ત્યાં સુધી. અંતે એક વિદ્યાર્થી પોતે વિજય બનશે. આપણે ઉદાહરણ લઈએ તો કમ્પેરિંગ થિંગ્સ નામનું જે અહીંયા ફ્લેશ કાર્ડ આપણને દેખાય છે. કમ્પેર કરવું એટલે તુલના કરવી. તુલના આપણે ડિગ્રીના માધ્યમથી કરતા હોઈએ છીએ: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. તો વિદ્યાર્થી જ્યારે આ કમ્પેરિંગ થિંગ્સ નામનું ફંક્શન છે એ જોશે એટલે તરત એના મગજમાં ખ્યાલ આવશે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કેવું હોય, તો કે એની અંદર વિશેષણની આગળ પાછળ એઝ લાગેલું હોય. ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રીનું વિચારશે, સુપરલેટિવ ડિગ્રીનું વિચારશે, અને જે કાર્ડ્સ આની સાથે મેચ થતા હશે તે શોધવાના પ્રયત્ન કરશે. વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું ચાવીરૂપ શબ્દ અથવા ઉદાહરણો યાદ રાખી અને જે કાર્ડ ગોતશે એ કાર્ડની અંદર આ રીતના ચાવીરૂપ શબ્દો આપેલા છે કે જેના માધ્યમથી તે ફંક્શન્સ છે તે સિદ્ધ થાય છે. તો ચાવીરૂપ શબ્દ યાદ કરશે, ઉદાહરણો જોશે, અને આ પ્રક્રિયાના માધ્યમથી તેનું જે પુનરાવર્તન છે એ ખૂબ ઝડપી થશે. આ ઝડપી પુનરાવર્તનના કારણે વિદ્યાર્થીને જ્યારે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય છે, તો ધોરણ 10 ની અંદર વાત કરીએ તો કુલ 58 પ્રશ્નો પૂછવામાં આવે છે. 58 પ્રશ્નોમાંથી વિભાગ C અને D એ ગ્રામર વિભાગ છે, જેની અંદર કુલ 19 પ્રશ્નો ગ્રામરના પૂછાય છે કે જે આ કાર્ડ્સને અનુરૂપ પૂછાતા હોય છે. આના ચાવીરૂપ શબ્દોના માધ્યમથી વિદ્યાર્થી છે તે એના જવાબ ગોતી શકે છે, અને આ દરેક પ્રશ્ન ઓબ્જેક્ટિવ હોય છે. વિદ્યાર્થીને પુનરાવર્તન ઝડપી બને છે. ગ્રામરની અંદર આ 19 પ્રશ્નો છે
એના જવાબ એને સહેલાઈથી યાદ આવે છે. જ્યારે કોઈ વિદ્યાર્થીને કચાશ જણાય છે, એને ગ્રામરનો એ નિયમ ભૂલાઈ ગયો હોય છે, અથવા સરખો યાદ નથી આવતો, અથવા ક્યાંક અહીંયા ક્ષતિ જોવા મળે છે, તો વિદ્યાર્થી ત્યાં ને ત્યાં પુનરાવર્તન કરે છે. પિયર ગ્રુપ લર્નિંગ ની અંદર જ્યારે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, તો એકબીજાને મદદ કરવાની ભાવના એની અંદર જાગે છે. જે વિદ્યાર્થીને આવડે છે તે બીજા વિદ્યાર્થીને સમજાવશે, બંને સાથે મળી અને નિયમ જોશે, અને બીજી વખત એ ભૂલનું પુનરાવર્તન ન થાય એ સુનિશ્ચિત કરશે. અમારી શાળાની અંદર વર્ષ 2021 થી કોરોના બાદ અમે સર્વપ્રથમ આ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. એ જ વર્ષેથી વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સતત અમારા પરિણામની અંદર અમને નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષ 2023-24 ની અંદર અંગ્રેજી વિષયનું 100% પરિણામ અમે પ્રાપ્ત કરેલું છે. આ નવતર પ્રયોગ અન્ય ઘણી શાળાઓ એ અપનાવેલો છે. હવે ઇંગ્લિશ વિષય સહેલો લાગવા માંડ્યો છે. આ પ્રવૃત્તિ કર્યા પછી તો ફંક્શનના બધા જ સાવેરૂપ શબ્દો યાદ રહી ગયા છે. અને ધોરણ 10 માં અંગ્રેજી વિષયથી પરિચિત થયા અને તેમાં અમે ફંક્શન શીખ્યા અને તેના કીવર્ડ્સ પણ યાદ રાખ્યા અને પરીક્ષામાં પણ સારા માર્ક્સ મેળવ્યા. પરીક્ષામાં પૂછાતા વિભાગ C અને વિભાગ D માં પ્રશ્નોના જવાબ સહેલાઈથી યાદ રહી ગયા છે. સાદિરૂપ શબ્દ પણ જીવન વ્યવહારમાં ઉપયોગી થાય છે. અમારી શાળાની અંદર જે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે ફ્લેશ કાર્ડ દ્વારા, એની અંદર ઘણી બધી સફળતાઓ મળી છે. વિદ્યાર્થીઓની ઘણી બધી નબળાઈઓ હતી, ગ્રામરની અંદર વીક હતા, પરિણામ જે નબળું આવી રહ્યું હતું, એમાં આ જે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે એની અંદર ઘણી ખરી સફળતા મળી છે. અને નંદાણીયા સાહેબ દ્વારા જે ફ્લેશ કાર્ડની પદ્ધતિ અપનાવવામાં આવી છે અને ગ્રામરની અંદર જે ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે, એના કારણે શાળાનું પરિણામ છે એમાં પણ ખૂબ ઘણો સારો એવો પ્રતિભાવ અથવા તો પ્રતિસાદ છે મેળવ્યો છે.